અગિયાર કોમર્સ એસપી પાર્ટ 1નું છઠ્ઠું ચેપ્ટર આપણે જોતા હતા. એમાં ત્રીજો પત્ર છે. ધી વિન્ટર કલેક્શન નામ છે એ પત્ર લખનાર એટલે કે કપડવંજ રેનકોટ માટેનો ઓર્ડર જે પીવી સિંધુ બ્રધર્સ પંજાબે આપ્યો હતો. કોને? ધ વિન્ટર કલેક્શનવાળાને. એટલે જે લખનાર છે પંજાબની એક કંપની એટલે કે પંજાબના જે વેપારી છે એમણે આ વિન્ટર કલેક્શનવાળાને લખેલો છે પત્ર. પરંતુ ઘણો સમય પસાર થવા છતાં માલ સામાન તેમને મળ્યો નથી, તો આવા ઓર્ડરને રદ કરતો આ પત્ર ગણાય છે. તો વિન્ટર કલેક્શન, સ્ટેશન રોડ, કપડવંજ. પિનકોડ નંબર, ફોન નંબર આપવામાં આવે, પછી એની સામે તારીખ જે આપણે જોઈએ એમ આ સાઈડ હોય છે, જે આ વચ્ચે આવી જાય, પરંતુ જ્યારે ટાઈપિંગ કરીએ છીએ ત્યારે આ પ્રમાણે ફોનમાં થાય છે. અને આગળ આંતરિક સરનામું તેમનું મેસર્સ પીવી સિંધુ બ્રધર્સ, ચંડીગઢ, પંજાબનું, પંજાબ. પિનકોડ નંબર 160017. તો આ રીતે ધી વિન્ટર કલેક્શનને પત્ર એમણે લખેલો છે. તો રદ કરવા માટેનો આ પત્ર છે. તો આગળ આપણે જોઈએ એમ વિષય બતાવવામાં આવે તો કે ઓર્ડર રદ કરવા અંગેનો આ પત્ર છે. શરૂઆત કરીએ છીએ ત્યારે સંબોધનથી. આગળના ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરી ગયા એ રીતે પહેલાં સંબોધનથી હંમેશા પત્રની શરૂઆત થાય છે. તો કે શ્રીમાન, 5 ડિસેમ્બર 2017ના અમારા પત્ર દ્વારા અમે રેનકોટ માટેના ઓર્ડર આપ્યો હતો. આ પત્રમાં અમે સ્પષ્ટપણે સૂચના પણ આપી હતી કે તમામ રેનકોટ અમને મોડામાં મોડા 10 માર્ચ એટલે કે જ્યારે એમણે 5 ડિસેમ્બરે આપ્યો હતો પછી 10 માર્ચ એટલે કે 2018 સુધીમાં મોકલવાના રહેશે. એટલે ડિસેમ્બરથી તમે ગણશો તો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, એટલે ઓછામાં ઓછા 3 મહિનાનો સમયગાળો આપેલો હતો એમને. છતાં પણ એમનો જે ઓર્ડર છે એ એમને ટાઈમસર એમને પહોંચી શક્યું નથી માલ સામાન, તો એ રદ કરવા અંગેનો પત્ર છે. તો અમારા સરનામે મોકલવાના રહેશે એમ કહેલું હતું. પછી આગળ બીજા પેરેગ્રાફમાં કહેવામાં આવે છે સખેદ. સખેદનો અર્થ થાય છે કે ખેદપૂર્વક કહેવામાં આવે છે કે જે અમે સારી આશા રાખી અને તમારી પાસે ઓર્ડર તમને આપેલો હતો પણ એ પ્રમાણે અમને સમયસર માલ સામાન મળેલો નથી. તો સખેદ જણાવવાનું કે ઓર્ડર મુજબનો માલ સામાન તમે અમારા પત્રમાં દર્શાવેલ નક્કી કરેલા સમય મર્યાદાની અંદર મોકલાવેલો નથી. ત્યારબાદ અનુક્રમે એટલે કે આગળ 20 જાન્યુઆરી 2018 સુધીથી અને 2 ફેબ્રુઆરી 2018ના રોજ અમે 2 વખત તમને યાદ દેવરાવવા માટે પત્ર લખાયેલા એટલે કે સ્મૃતિપત્રો આપેલા. તેમ છતાં તમારા તરફથી આજ સુધી કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર મળ્યો નથી, તો માલ સામાન મોકલાવેલ તમે નથી એમ કહી શકાય છે. તો આમ ઘણો બધો સમય પસાર થઈ ગયો છે, એના કારણે અમને ઓર્ડર રદ કરવાની ફરજ પડી છે. અને છેલ્લા પછી પેરેગ્રાફની અંદર દર્શાવવામાં આવે છે કે માલ સામાન મળ્યા બાદ પણ આપણે જે નક્કી કરેલું હતું કે માલ સામાન મળી જાય ત્યાર પછીના સમયમાં તમારે નાણાંની ચૂકવણી કરવાની રહેશે એવું આપણે નક્કી કર્યું હતું. તે અંગેનો હવે કોઈ પ્રશ્ન રહેતો નથી. શા માટે? તો કે તમે માલ સામાન મોકલેલો નથી એટલા માટે. જો હવે પછી અમારા સુધી માલ સામાન તમારો પહોંચશે તો પણ અમે એ સ્વીકારવા તૈયાર નથી, એટલે કે સ્વીકાર કરીશું નહીં તેમ જણાવવામાં આવે છે. તો અમે આ પત્ર દ્વારા 5 ડિસેમ્બર 2017ના રોજ પત્રની આપેલ ઓર્ડર એટલે કે તમને જ્યારે ઓર્ડર આપ્યો તો 5 ડિસેમ્બર 2017ના રોજ એ ઓર્ડર હવે વિધિવત રીતે રદ કરીએ છીએ. તેની ખાસ નોંધ લેવા વિનંતી સાથે આભાર પ્રગટ કરવામાં આવે છે. અને આજે આપનો વિશ્વાસુ છે એ અહીંયા આવે છે લખવાનું. અને ખાસ કરીને જોઈએ તો ફરતું જ્યારે આ પત્ર લખીએ છીએ, જ્યારે આપણે આ પત્ર લખીએ ત્યારે આ પત્રની ફરતે એટલે કે ચારેય બાજુ આપણે ચારેય બાજુ જે હોય છે એ ચારેય બાજુના ભાગની અંદર
જે બોર્ડર કરવામાં આવે છે આ રીતે, અને આખા પત્રને બાંધી લેવામાં આવતું હોય છે બંને સાઈડ. તો એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે આપનો વિશ્વાસુ કઈ સંજય મહેતા નામનો વ્યક્તિ ભાગીદાર છે જે પેઢીનો, એમણે આ પત્ર લખેલો છે. કોને લખ્યો છે? કોને લખ્યો છે? રેનકોટ માટેનો ઓર્ડર આપેલો છે પીવી સિંધુ બ્રધર્સ પંજાબને આપેલો, કે પંજાબે એમને આપ્યો છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે પત્ર મેળવનાર અને પત્ર લખનાર. મેળવનાર કોણ છે? તો કે મેસર્સ પીવી સિંધુ બ્રધર્સ નામ છે. આંતરિક સરનામું આવેલું છે. આંતરિક સરનામું કોનું હોય છે? તો હંમેશા ધ્યાનમાં રાખવું કે આંતરિક સરનામું છે એ પત્ર લખનારનું હોય છે કે પત્ર મેળવનારનું હોય છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું હોય છે. એટલે કે પત્ર લખનારનું હોતું નથી, પણ પત્ર મેળવનારનું હોય છે, કે જ્યાં એ પહોંચી શકે. અને જે ઉપર આપણે ધી વિન્ટર કલેક્શન સ્ટેશન રોડ કપડવંજ લખેલું છે એ છે પત્ર લખનાર, જેમણે પોતાની શરૂઆત કરેલી હોય, પોતાના કંપનીના જે લેટર પેડ આવતા હોય એનો ઉપયોગ કરીને પણ પત્ર લખાયેલો હોય છે. તો આ રીતે આપણે રજૂઆત કરવામાં આવતી હોય છે. એટલે પત્ર લખનાર અને મેળવનાર એ ખાસ આપણે જોવું જરૂરી છે. અને ખાસ એ પણ જોવાનું આવે છે પત્ર લખીએ ત્યારે કે પત્રની ચારે બાજુ પત્રની અંદર બોક્સ પાડેલું હોવું જોઈએ, જે આપણે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કર્યો કે જ્યારે પત્ર આપણે લખીએ છીએ ત્યારે બોક્સ ફરતું હોય છે, અને એ પૂર્ણ થાય એટલે કે પત્ર પૂર્ણ થાય છે ત્યાં સુધી એ બોક્સ કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ. બરાબર.